आपका खत्म हो गया मीटिंग? अरे निमेश, निमेश कहाँ है? निमेश एक चेयर पेला कॉन्फ्रेंस में एक चेयर ले। अपना जो इशू चल रहा है ना स्मार्ट आई का, जो कि हार्डवेयर उन्होंने, जो हार्डवेयर दिया हुआ है रैक में अंदर कोई आता है या रैक खोलता है फिर बंद करता है, उसका लॉग आता है हमारा, जनरेट होता है कंप्यूटर में। जनरेट नहीं हो रहा है तो वो ऑडिट, इंटरनल ऑडिट हुआ था तो उसमें ऑब्जेक्शन आया, तो वही हमने इनको मेल किया था कि ये लॉग नहीं आ रहा है तो सॉफ्टवेयर अपडेट करना है। या लॉग तो आप जो लिख रहे हो उस हिसाब से तो वो तो बहुत पुराना हो गया है, 2 साल से नहीं है। हाँ, तो एक्सपायर भी हो गया है। तो एक्सपायर क्या हुआ है? सॉफ्टवेयर कहाँ से एक्सपायर होता है? सॉफ्टवेयर का कौन सा एक्सपायर होता है? सॉफ्टवेयर का तो लाइसेंस लाइफ टाइम ही होता है ना। हाँ, लाइसेंस एक्सपायर हो गया उसका। लाइसेंस एक्सपायर हो गया उसका। नहीं, 1 साल का तो कहाँ लाइसेंस होता है, उसमें 1 साल का होता है कंपनी का। नहीं, वो तो लाइफ टाइम है। हाँ, लाइसेंस का भी वो तो यार, इसमें मैं खरीदूंगा लैपटॉप के साथ मेरा आता है विंडोज, तो लाइसेंस लाइफ टाइम ही आएगा। विंडोज के साथ कंपेयर नहीं कर सकते, लेकिन नहीं, मैं कंपेयर नहीं कर रहा इसमें भी हूँ, बट हाँ, लाइसेंस तो लाइफ टाइम ही आएगा। तो वो तो लाइसेंस का वो हमारे पास नहीं है डिटेल, वो तो डेमो वर्जन डाल के लाइसेंस नहीं, मतलब कहने मतलब वो चल नहीं रहा है अभी, लॉग जनरेट नहीं हो रहा है। ऑडिट का यही था पॉइंट कि लॉग जनरेट कौन आ रहा है, कौन किसने रैक खोला, किसने बंद किया, उसका लॉग नहीं है। सॉफ्टवेयर इंस्टॉल्ड है बट उसमें लॉग नहीं आ रहा है, कौन खोल रहा है कौन बंद कर रहा है। उसका लॉग आता है ना जब फिंगरप्रिंट डालते हैं, वो नहीं आ रहा है। नहीं तो इतने 2 साल से नहीं है तो वो फिर हमने क्या किया? कुछ नहीं किया। नहीं, कंप्लेंट किया, मैंने पूछा प्रवीण विश्वास से, उसने भी कंफर्म किया प्रीतेश से, कंप्लेंट किया। लेकिन अभी ये जो माइग्रेशन हुआ ना मेल का, तो उनको pso@encodesolution.com जो मेल है ना, वो नहीं आ रहा है। कई चीज खुलनी, कई चीज नहीं खुल रही है अभी प्रोसेस में, तो वो खोज नहीं पा रहे हैं कि कब डेट्स बताना था ना कि कब कब इनको कंप्लेंट की, वो नहीं खुल रहा है उनका मेल। ये हमारे इंजीनियर के हिसाब से इसका 1 साल का वारंटी जब खत्म हुआ, પણ આ તો લીધું એના ત્યાંનું નથી ચાલતું ને, જે પ્રમાણે આ રહ્યા કે છે હું એ કહું છું, મારા એન્જિનિયરના કહેવા પ્રમાણે વોરંટી પૂરી થઈ ગઈ ને પછી એકવાર કમ્પ્લેન આવી હતી, પછી અમારા એન્જિનિયર એમને પૂછ્યું તો ત્યારે પછી જોયું તો આપણો જે એએમસી નો વર્ક ઓર્ડર છે ને, એમાં એનો એએમસી નથી આપેલો, એના સિવાયની બધી વસ્તુનો આપેલો છે એએમસી. એટલે પછી ત્યારે મેં એમને વાત કરી હતી તો એમણે મને એવું કીધું ઠીક છે, એએમસી ના હોય તો મને એએમસી ની ઓફર આપી દો. એટલે આપણે એએમસી ની ઓફર બી આપી હતી ત્યારે. એ તો પીડીયુ ની હતી ને. પછી છે ને 5-6 મહિના બંને પછી છે ને 5-6 મહિના કશું એક્ટિવિટી ના થઈ, પછી એમનો ફરીથી આવ્યો ફોન. રેટ આવ્યો ને એ પ્રમાણે તો મારે ટેન્ડરમાં જ થવું પડે. ના ના, હું સિંગલ પાર્ટીમાં એ તો આખી અલગ વસ્તુ છે. ના ના, હું તો કહું તમે ટેન્ડર કરો, મારાથી ઓછો કોઈનો ભાવ હોય તો એને બી આપી દો, મને કઈ વાંધો નહીં, પણ એને તમારે 7 વર્ષ ચલાવવાનું છે એટલે કોઈને મેન્ટેનન્સ તો આપી જ દો એનું એમ. ના, એ તો કરી દઈશું, પણ સોફ્ટવેરનો એ તો કમસે કમ એ તમે કાં તો ગાઈડ કરો કે આ સોફ્ટવેરનું કે ત્યાંનું બી સોફ્ટવેર ઉડી ગયું છે કંઈક ભરૂચનું કરપ્ટ થઈ ગયું, હાર્ડ ડિસ્ક છોડી દે, લાયસન્સ તો મળી શકે ને એનું તો. એ બધું હેન્ડઓવર ટાઈમે આપણે બધી વસ્તુ આપેલી છે, સીડી બી આપેલી છે, બધી વસ્તુના મેન્યુઅલ બી બધું વસ્તુ આપેલી. લાયસન્સ કી ક્યાં છે તમારી પાસે? મારી જોડે બધું હેન્ડઓવર ટાઈમે આપેલું. હવે અત્યારે હવે એ બધું ડેટા તો કંપનીમાંથી બી તો મળી જીતુભાઈને પૂછ્યું તો બંનેને એક સાથે હશે ને, ધારો કે ઇન્સ્ટોલ લીધું હશે. એટલે એમાં કેવું થાય કે એ સ્માર્ટ આઈને આ બધી કંપનીની પોલિસી કેવી છે, હવે એ બી વોરંટી પણ, એટલે હું આ બધી વસ્તુ કરવા જઈશ તો એ મારી જોડે આ બધી વસ્તુનો ચાર્જ માંગશે, બરાબર? કેમ કે કેવું છે, આ બધી વસ્તુ એવી રીતે ફેસિલિટેટ કરી આપો ને ત્યાંથી જ ડાયરેક્ટ ચલો માણસ તમે કરી આપો. તમને એન્ડ યુઝરને ડાયરેક્ટ સપોર્ટ નહીં કરે. બાકી તમે એની વેબસાઇટ પર જો તો બધું નંબર ને બધું હશે, તમે તમારી રીતે કરી શકો. પણ મારે જો વચ્ચે રહેવાનું થશે તો એવું નહીં થાય એમ, બીજું કઈ. કારણ કે
કે એનું તો ત્યાં હવે ઉડી ગયું છે તો કમસે કમ એ તો વસ્તુ તો કંપની વાળાની ફરજમાં હશે જ કે એ તો અમને મારું લાયસન્સ તો એક્સપાયર નથી થયું. ક્યાં આગળ? ત્યાં ના, ભરૂચ ત્યાં તમારું કોમ્પ્યુટર ઉડી ગયું છે. હવે આ આઉટડેટેડ વર્ઝન આપ્યું છે એનું શું છે? એટલે આ જે દિનેશભાઈ લખે છે પ્રીવિયસ જૂનું વર્ઝન આપેલું છે જે એ વખતે ચાલતું નતું પ્રોક્યુરમેન્ટ વખતે. ના, પ્રોક્યુરમેન્ટ વખતે જો ચાલતું ના હોત તો તમારી ટીમે હેન્ડઓવર જ ના લીધું હોત ને મારો 1 વર્ષનો એ લોકોએ કેવી રીતે લીધું એ બી હવે તો અમે ઇન્ક્વાયરી કરીશું. 1 વર્ષનો ડીએલપી બી પૂરો થઈ જાય પછી આપણો એએમસી નો બી ચાલે જ અત્યારે. ના પણ આ તો આપણી ભૂલ છે ને કે 22 માં એક્સપાયર થઈ ગયું. જ્યારે વિન્ડોઝ ઓપન થાય ત્યારે જોઈ જે બી એન્જિનિયર, હું તો કહું મારે એવું નતું, તમારે ત્યાં સોફ્ટવેરમાં ડેટા ફેચ થતો નતો, પછી કોઈ આ બધી વસ્તુ મચેડી છે પછી એ એક્સપાયર્ડ વાળી એરર આવે છે. પહેલા દિવસથી એવી એરર આવતી જ નથી. અમારે તો કોઈને ના આવડે, એ કોઈ કરે જ નહીં આની અંદર. સોફ્ટવેરમાં આમાં કોઈ કોઈ ખાલી એ તો લોગ જ એ તો એના તો ખાલી લોગ એનું એક્સપોર્ટ ઓપન થાય કરતો છે એના એન્ટ્રી સિવાય તો લેવલ કશું. હોય. પણ આનો તો જવાબ હવે શું થાય છે? આ 20 માં રિલીઝ થયું છે, 23 માં પ્રોક્યોર કર્યું વખતે આપેલું છે. આ તો બિફોર એક્સપાયરી છે, કમેન્સમેન્ટ પહેલા. દર્શનભાઈ, एक्सपायरी डेट जो मैं 6 जनवरी एम नहीं सामड़ो वो स्क्रीनशॉट अटैच है ना अबाउट का, उसी में लिखा हुआ वो एक्सपायरी डेट किस चीज का एक्सपायरी डेट है? है, वो लिखा है स्क्रीनशॉट में, एक बार क्लिक तो करो उसको जो अटैच जो है। आज किया ना उसमें स्क्रीनशॉट नहीं है. हाँ, उसके एक जस्ट पहले थ्रेड वाले में। એ ડેટે જો એક્સપાયર થયું હોત તો મારું હેન્ડઓવર ટ્રેનિંગ જ ના થાય, તમારી સિસ્ટમ ચાલુ જ ના હોય તો તમે હેન્ડઓવર જ ના લો ને યાર વસ્તુને. એ તો તમારી પેલી સોર્સ ટ્રાન્સફર સીટ લાગી નથી તો એ બિલિંગ નતું થઈ ગયું યાર. બિલિંગ થઈ ગયું હતું હા, તો નતું થયું કમિશનિંગ તો બી બિલિંગ થઈ ગયું. અને મટીરિયલ તો આપેલું જ હતું ને એનું બી. આપણે ઇન્સ્ટોલ જ નતું થયું ને. હા, તો હવે વસ્તુ મારે મટીરિયલ કરીને આપીને એટલે આપણે ઇન્સ્ટોલ, કેમ કે જે પછી એ તો જ્યારે જે વસ્તુ મને પછી ખ્યાલ છે કે નહીં ભાઈ આવી રીતે વસ્તુ છે. विश्वास पे इतने दिनों के काम करते रहते हैं, लॉन्ग टर्म रिलेशन हम लोग कर लेते हैं। जैसे आपने अभी 6 KB यूपीएस दिया, उधर भी इधर भी, और मोड पास कार्ड नहीं था उसमें, तो हमने कि जरूरत पड़ा तब पता चला इसमें नहीं है, नहीं तो वैसे पता ही नहीं चलता कि नहीं है उसके अंदर। हम तो ये फेथ बेसिस पे कर लेते हैं सारे काम। એટલે આ તમે ફેસ ફેસ પર બે બાજુ ઇન્સ્ટોલ કરાવી દો, પછી જોઈશું હાર્ડવેર જોઈશું. જે આપણે રિમોટલી જે તમારે સોફ્ટવેર સપોર્ટ કરવાનો છે એની જ વાત કરી રહ્યા છીએ, બીજી વાત નથી. એ મેં તમને ફોનમાં બી વાત કરી હતી કે એવું નહીં થાય પોસિબલ, બરાબર? તો બી તમે તમને રૂબરૂ બોલાવીને હવે મને આ વસ્તુ કેવડાવી તો શું કરી શકે? કે રૂબરૂ ના બોલાઈએ, કોઈ કામથી 100% બોલાઈએ. બોલાવો, પણ अपना जो ऑडिट ऑब्जेक्शन आया ना, हमें सिर्फ उसको जवाब देना है बस। आप कैसे भी करके लॉग આપણે करा लो, બિઝનેસ પર્સન जो भी आपके पास તમારું सॉफ्टवेयर है। કામે ચાલે એટલે તમે ના, હમણાં નથી જોડાયેલા, મને એવું લાગ્યું કેમ કે હમણાં તમારે ત્યાં બહુ બધા કામ થયા પણ ક્યાંય કોઈ કામ જ નથી. અમને ઇન્કવાયરી બી નથી મળેલી એમ. શું કામ થયું? કોઈ એવું કામ જ છે, નથી જો થયું. બધું બધા- કયું તમે કોને યાર તમને એટલા બધા કામ થાય ભરૂચમાં બી હમણાં બીએમએસ ને બધું તમે લીધું, ક્યાંયની ઇન્કવાયરી બી નથી હમણાં. એ પ્રોક્યુરમેન્ટ છે ને ડાયરેક્ટલી અમે કરેલું છે. હું તમને કહી દઉં એનું તો. જો એટલે હું કહીશ તો એક જ તમે આવો જવાબ આપશો એટલે હું તમને કહેતો નતો એમ. પછી BMS સિવાય કયું? BMS સિવાય કોઈ જ કામ નથી થતું. કેટલાય કયું થાય કામ કેમ કે થતું આપણું? તમારે ત્યાં ડેટા સેન્ટરનું કોઈ કામ કોઈ કામ નથી. બીએમએસ ને જે થયું એ છે. કયું કામ થયું બીજું? કોઈ જ નહીં. તમારે ત્યાં શું કામ કરવા બધું મને ના અમને તો ખ્યાલ. BMS નું ખબર થયું, જ પણ હોય. પહેલા- ખબર લેતા જ હો છો. પહેલા જે રીતે આમાં નાની શું વસ્તુ છે, ઇન્કવાયરી બી આ આવતી વસ્તુ હતી, તો- બરાબર? હું તો પ્રાઇમા ફેસી આ વસ્તુના સિરિયસમાં આજે મેં જોઈ લીધો આમનો સ્ક્રીનશોટ કે ભાઈ આ એક્સપાયરી સોફ્ટવેરની લખે છે 6 જાન્યુઆરી 2022 પ્રોક્યુરમેન્ટ की कब किया हमने? હવે તમને જે યોગ્ય લાગે તમે જવાબ આપી દેજો, કશો વાંધો નહીં. હવે હું આમાં કંઈ ફોર્સ નહીં કરું તમને. અને તમે કોઈ વોરંટી દરમિયાન કે વોરંટી પછી મને કમ્પ્લેન કરી અમારે હવે એન્જિન ये- પછી અમારો ये- એન્જિન ના ये આવ્યો હોય તો check કહો करे- મને ये તમે. check- वो चेक करवाते हैं। हाँ, वो- और अगर वो PSO ने अगर नहीं लिखा है उस टाइम का तो फिर ही विल बी लायबल, बराबर? वो फिर उसके ऊपर मैं एक्शन लूंगा. અને આનું સોફ્ટવેરનું લાયસન્સિંગ ડિટેલ તો તમે કમસે કમ કરાવડાવો પછી અમે એ તો કરી એ લાયસન્સિંગ ડિટેલ બરોબર, છે હું વાત કરું છું. એ લોકોનો સ્માર્ટ આઈનો સોફ્ટવેર વાળની ટીમનો સપોર્ટ લઈને એ વસ્તુ કરવી પડશે. નહીં પણ લાયસન્સ તો એ માંગશે ને કે ભાઈ તમે આ પરચેસ કર્યો એની ડિટેલ આપો કંઈક. હા, તો હું તમને એનું ઇન્વોઇસ ને બધું અપાઈ દઈશ. હા બસ એ આપી દો ને ખાલી, એટલે એના બેઝ ઉપર એ તો કમસે કમ અમે એને વાત તો કરીએ. હા, તો વાંધો નહીં.
તમારામાં ક્યાંય કોઈ સોર્સ મૂક્યો હોય કોઈ ટ્રાયલમાં જોડાયેલો? સોર્સ નો ના હોય આમાં, લાયસન્સ મેઇન છે. સોર્સ તો હવે આ સોફ્ટવેર બી જે હાર્ડ ડિસ્ક માંથી ઉડી ગયું એની વાત કરું છું. એ હાર્ડ ડિસ્ક ક્યાં છે? હાર્ડ ડિસ્ક ઉડી ગઈ હતી એટલે તો બધું આપણે નવેસરથી કર્યું છે ને. ખરાબ છે એમાં કશું પેલું નહીં થયું, રિકવર જ નહીં થયું. ના એ તો ટ્રાય નહીં કર્યો રિકવરીનો, પણ કર્યો નથી. એટલે તમને કોમ્પ્યુટર ને બધું અમારા સ્કોપમાં નથી કર્યો ટ્રાય રહ્યો. એ તો રિકવરી પછી ટ્રાય કરી જોઈશું. પહેલા આ રહ્યો શું જવાબ આપણે જોઈ લઈએ. રિકવરી તો થઈ જાય. ठीक है, आपको ईमेल ढूंढ के भेजो. ठीक, देख लेते हैं एक बार. આનું શું થયું પેલાનું આપણે મોડબસ કાર્ડ નું કઈ વચ્ચે ડિલિવરી ટાઈમ ને બધું પૂછતા અમારે હવે જો એમાં શું છે, વચ્ચે એક ફાઇલમાં ક્વેરી આવી હતી. પહેલા અહીંયાથી પ્રોસેસ થતી હતી કે ભાઈ આપણે OEM નો ઓથોરાઇઝ પેલો કોઈ બી હોય ચેનલ પાર્ટનર કે એના અમે પ્રોપ્રાઇટરી બેઝિસ ઉપર ટેન્ડર વગેરે અમે એને કામ આપતા હતા. એટલે અમારી ફાઇલની અંદર વચ્ચે ફાઇનાન્સ વાળાએ ક્વેરી કાઢી હતી કે ભાઈ તમે આવી રીતે આવા તો એમ કહો ઓથોરાઇઝ ચેનલ પાર્ટનર તો ઘણા બધા હોય એમ, તમે આના જ કેમ પકડો છો? આવું કરીને તમે એમાં એવું એટલે એવું તમારી ફર્મનું નથી કેતો, જનરલાઇઝ એને એવી ક્વેરી કાઢી અમારી ફાઇલમાં. એટલે એ પછી એને શું કીધું કે ભાઈ પ્રોપ્રાઇટરી બેઝિસ ઉપર એટલે એ જ કે જે કંપનીમાંથી તમે ડાયરેક્ટ લો, બાકી તો કોઈ વસ્તુ નહીં. એ પછી 10 ની અબવ જાય, 10 ની નીચે હોય તો તમારે પ્રોક્યુર કરવાની 10,000. યસ, નકર તો કે એની ઉપર જે હોય એ તો તમારે એમાં તમારે એવું બી જો કરી શકતા હોય તમે કે ભાઈ ઈટનના અમારા જેવા છે ને ઇન્ડિયામાં તો 8-10 પાર્ટનર હશે, તો તમે છે બધાને ઇન્ક્વાયરી આપો ને તમે. પણ એ વસ્તુમાં મારે એનો ઓછો પ્રાઇસ આવે. મેલ ઉપર નથી હવે તો ચલાવતો, મેલે અટેચ પેલું કરું ને તમારું પોર્ટલ છે એમાં કરો ને. વચ્ચે હર્ષિતને મેં કીધું તું, હું ભરૂચ ગયો તો એ વખતે કામથી, ત્યારે મેં હર્ષિતને કીધું તું કેવું હોય તો પિનાકમાં કહેજો કે ઈટનમાં ભલે કામ ઈટન વાળા એ પણ ઈટન ના થ્રુ રાઉટ કરી દે. તમે હાર પાડી, મેં અમને હાર પાડી કશું મેસેજ જ નહીં આવ્યો એનો. મેં શૈલેષભાઈ મેં કીધું મારે હર્ષિતભાઈ જોડે કોઈ વાત નહીં, મારે જે વાત થઈ હતી આમની જોડે થઈ હતી, મેં એમને એવો બી રસ્તો બતાવ્યો. મેં કીધું તમને મને કહેતો હતો કે હું કાલે જ એના ફોન, મારી જોડે કોઈ વાત નહીં, વર્ષો થઈ મારા હર્ષિતભાઈ જોડે કોઈ વાત. કોણ? હર્ષિતે કયા? હા જે મૂળ બસ માટે મેં એ વખતે એને કીધું તું કે ભાઈ તું એવું હોય તો ઈટન ના થ્રુ રૂટ કરાવડાય, આપણે ઓર્ડર ઈટન ના નામનો બનાવીશું. પછી આપણે વાત થઈ હતી ને, મેં તમને કીધું હતું કે આપણે કીધું છે કે આપણે ઈટોન નો જ ઇનવોઇસ આવશે ને ઈટોન થ્રુ કાર્ડ આવશે, ચાલશે? એ કદાચ મને યાદ નહીં, પણ મેં હર્ષિતને કીધું તું કે તું જે બી હોય વાત કરી લેજે. એમણે મને કીધું હતું કે તમારે પ્રોપ્રાઇટર નું જોઈશે તો હું પ્રોપ્રાઇટર નું આપી દઈશ. કન્ફર્મેશન, હા એટલે એ જ જોશે આપણે. હા તો એ જોઈતું હોય તો અત્યારે બી થશે તો વાંધો નહીં આવે. તો ઈટન નો પીઓ આપી દો તમે. ઈટન નો આપી દે. તમે મેં કહ્યું હું ઈટન છે ને લૂપમાં લઈ લઉં, બરાબર? ફરી લઈ લો. જૂના મેલ ના કશું અત્યારે થ્રેડ ના બનાવતા, એક ફ્રેશ કરીને. હા એવું કરો, ફ્રેશ મેલ કરો તો આપણે ઈટન ને લૂપ કરી દઉં. એ તમને એના ઈમેલ આઈડી થી કોટેશન આપશે અને તમે પછી એને પીઓ આપજો. અને એવું બી ના કરવું હોય તો આપણે ઈટન ના બી 4 થી 5 પાર્ટનર ના નામ આપીએ તમને. તમારું પેલું જે પોર્ટલ છે ને પેલું તો મારે શોર્ટ ટેન્ડર કોટેશન વાળું પેલું 30,000 કેટલાનું હતું એ પ્રોપ્રાઇટરી પર તો એટલે ઈટન માં તો વાંધો નહીં આવે. ઈટન માં જ કરીએ ને આપણે. તમે મને એક કામ કરો તો ઈટન નું સીધું મેલ આઈડી આપો તો ઈટન થી કેવું કરો? બરાબર ને? 40 2x40 કેવી છે તો મોડેલ ને બધું તમે મેલ કરી દેજો. એ તો બરોબર આખું આપણું એટલે ચેપ્ટર પછી સિંગલ નોટ ચલાવી દઈશું પ્રોપર્ટી. હા એ નોટ જ ચલાવવાની, નોટ થી આવે. હું 40 કેવી માટે કોને મેલ કરવાનું એકવાર પૂછીને તમે ઈટન નું જ આપજો એટલે સીધે સીધું આપણે ડાયરેક્ટ બીજા કોઈની જરૂર ના પડે.
તમારી એટલે આપણે 40 kVA નું મોડબસ કાર્ડ લેવું હોય તો ઈટન માંથી એનું કોટેશન ડાયરેક્ટ કસ્ટમર ને જોઈતું હોય તો ઈટન માંથી કોણ આપી શકે? એની ઈમેલ આઈડી એમને જોઈએ છે તો કોનું? આ તો મને એક વોટ્સએપમાં લખો ને એનું ઈમેલ આઈડી ખાલી. ના તો હા તો હું પછી કરું, ચલો લેપટોપમાં લઈને સર બાય ચાન્સ સ્માર્ટ આઈની છે ને જો બી કરીને બેન છે એમાં ઈટનમાં એમને મેલ કરવાનો. આ તો એને મેલ કરીને આમના બીસીસી માં અરે ઈટનમાં જે જોબી છે ને જોબી એનું ઈમેલ આઈડી વોટ્સએપમાં લખો ને. અને બાય ચાન્સ સ્માર્ટ આઈની સીડી તમારે ત્યાં પડી ગયો કદાચ આપણને તપાસ કરાવી લેજો. જો ખાલી સીડી થી કરતું હોત ને તો હું તો કોઈ સવાલ જ નતો. એ સ્માર્ટ આઈમાં સપોર્ટ લેવાની જરૂર પડશે, 100% પડશે. એ તો લેવું જ પડે. અને એક્ટિવેશન એના સર્વર ઉપર છે. એ બધી વસ્તુ આવશે ને એટલે શું થશે, એ લોકો બી એવું ચેક કરશે બી એમસી આપેલો છે તમે તો કે નહીં, તો કે હવે પેલા એમસી આપો. એ બધી વસ્તુ પિક્ચરમાં આવશે. કેમ કે દરેક કંપનીને કેવું હોય કે પ્રોજેક્ટ તો કર્યો પણ હવે કે સર્વિસ થી રેવન્યુ શું એમ ઈમેલ આઈડી મોકલ્યું અમને ઈમેલ આઈડી. તમારે બને કરવું હોય તો બી કરજો, સીસી બીસીસી ના કરવો હોય તો બી વાંધો નહીં, એ તમને આપી દેશે. ठीक है, और वो आपको ईमेल मिलता है तो वो भी भेज देना सर. तो अगर आप मतलब वो केस में आपको ऐसा है कि नहीं सही मैं देख लेता हूँ ईमेल है कि वर्बल तो कंप्लेन है क्या है, वो उसको बता देगा मुझे. वर्बल होता तो कुछ मिलेगा नहीं उसका ट्रेस. अगर वो ईमेल क्या है कि वो आपके ईमेल के बेस पे हम लोग भी स्मार्ट आई में लड़ेंगे कि भाई ये पहले से बनता है. हाँ तो वो तो निकल रहा है. हाँ वो निकल. वो अंकित से बात करता हूँ कितना रिपोर्ट में मान लीजिए लिखा हो. नहीं सर्विस के लिए तो आई स्मार्ट का सर्विस करने तो कभी आया नहीं ना कोई आपके यहाँ. नहीं, वो वारंटी के ड्यूरिंग द वारंटी प्रिवेंटिव मेंटेनेंस ऑफ EIS सारी सिस्टम का किया है. सारे सिस्टम का प्रिवेंट तो विजिट के लिए कुछ तो आया होगा. हाँ अगर रिपोर्ट में फिजिकल में भी कहीं रिमार्क्स लिखी हो. मेरे पास तो देखो आपके वारंटी के ड्यूरिंग सारे रिपोर्ट है ही. आप मुझे पुराना मेल भेजोगे ना तो उसके सामने मैं वो आपको भेजूंगा. देखो ये है, उसके बाद का ही रिपोर्ट है. तो ऐसा नहीं है ये वारंटी के बाद ही हुआ है. आपको लेकिन ऐसा है कि नहीं हमने कंप्लेन किया था तो आप वो ढूंढ लो. ठीक है, हम लोग एंश्योर है कि ये वारंटी के बाद ही हुआ था. उसके बाद शैलेश भाई से मेरा बात भी हुआ था इसके लिए. पहला कोई बेचतू नहीं तो એટલે એ વખતે અતુલ ભાઈ नहीं अतुल भाई से पूछे, वहाँ तो कुछ नहीं है. 401A पर सर लगा तो वो ढूंढ रहे हैं मेरे को. वो क्या प्रॉब्लम है वो बताएंगे कि मेल आ रहा है नहीं आ रहा है, क्या चक्कर है. वो तो अभी की बात होगी ना. नहीं हेलो हाँ बोलिए. अरे दादा वो मेल का क्या चक्कर है? आपका मेल क्या स्मार्ट आई का कंप्लेन. एक भी मेल नहीं है. मतलब वो कुछ वो बीच में वो माइग्रेशन था उसमें वो कॉपी पेस्ट नहीं किया था, बैकअप नहीं लिया. तो ये बुलाया आपने वो मित्राज को? बुलाया वो तो PST फाइल अंदर होगा तो वो जब और ये इसका मेल जो दिनेश से बात किया तो स्मार्ट आई वाला जो कंप्लेन कोई 24 જુલાઈ પહેલા તો એમનું વોરંટીમાં હતું બરાબર. તો ત્યારનું નહીં ચાલતું. એ 2024 જુલાઈ પહેલા એમણે કોઈ મેલથી કમ્પ્લેન કરી હોય આપણને એવું એક જોઈન કોને अभी बुलाया नहीं किसी को तो मित्राज को वो तो बोल देता हूँ. ભરૂચ નું શું કરશો? ભરૂચ કા
भरूच का तो पूरा ही अब वो आप बोल रहे हैं મારામાં તો નહીં મેં डिटेल्स तो चाहिए ही, जैसे इसमें जो आपने स्क्रीनशॉट भेजा ना उसके अंदर जो है ना लाइसेंस की, हाँ 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 तो वैसे उसका भी लाइसेंस की એમના ભલે ને लेकिन उसको रिकवर करना पड़ेगा ना पहले। और ये डेट ऑफ एक्सपायरी क्या है, वो सॉफ्टवेयर का एक्सपायरी है तो फिर तो फ्रेश सॉफ्टवेयर परचेज आएगा, हाँ वो एक बार कंपनी में बात करके उससे कंफर्म करना पड़ेगा, ये उसको मेल करिए ठीक है, मैं मेल कर देता हूँ। सॉफ्टवेयर का एक्सपायरी है कि क्या है, जनरली नहीं होता सॉफ्टवेयर का एक्सपायरी। नहीं वो एक्सपायरी नहीं होता, उसमें क्या होता है कुछ पीसी का डेट वेट कुछ चेंज करते हैं ना लोग, तो ये सॉफ्टवेयर का लाइसेंस कैलेंडर के साथ वो होता है, बाइंड होता है, तो वो करप्ट हो जाता है और उसको वो लोग फिर से ठीक भी कर भी देंगे। कोई भी आपदा જે સોફ્ટવેર હોય ને આમાં તો ક્લિયર લખે છે સોફ્ટવેર ઇનિશિયલ એની જોડે કેમ કે સોફ્ટવેર ને એવું લાગે કે કોઈ સોફ્ટવેર જોડે ચેંડા કરી રહ્યું છે। સ્માર્ટ આઈ જોડે તમે જેની જોડે ઇન્ટરેક્શન કર્યું એને બી પૂછી લો ને કે ભાઈ આ મારી જોડે કસ્ટમરની આ કમ્પ્લેન છે, ભાઈ આનો જવાબ તમે બી આપો। हाँ तो आपको देगा जवाब, भाई आप बोलो मैंने कस्टमर को प्रोवाइड किया है आपसे खरीद के, तो कस्टमर कैसा सा कंप्लेन आ रहा है, तो इसका क्या रिजोल्यूशन हो सकता है, प्रोबेबल। अरे वो हमने करके देखा, यही चीज आई कि भी वो वारंटी में नहीं है, ऐसा है। અરે અત્યારે વોરંટીમાં નહીં પણ તારું 22માં રેટ્સમાં પ્રિયોર બતાવે છે। પાછી એની જ વાત રહી ને કે ભાઈ અમારા પ્રમાણે તો વોરંટી પછી કમ્પ્લેન આવી હતી, બરાબર છે, તમે એવું કહો છો કે કેચઅપ રીતે પેલાથી મેલ કરેલો છે, કઈ તો તમે સીડી કે કઈ જોયું એમાં જોઈ લો, તમારામાં કંઈક તો ખબર તો પડશે ને કે આ કયા વર્ષ કંઈક તો આપણને બેઝ મળશે તો આનું સોલ્યુશન નીકળી જાય। ठीक है, चलो दर्शन चलो चलिए बढ़िया। ये चलते हैं। हाँ ये भेजो ना उनको, इसका स्टैम्प है ना आपके नीचे, कैम में पैड नहीं होगा फिर। हाँ आएगा ना, सिक्का तो आएगा ना इसका। हाँ सिक्का आएगा, पैड लेके इसको भेजो। निमेश ये यहाँ पर इसका लगवा पैड स्टैम्पर लेके इसका मैंने कहा आया तो एक काम भी हो जाए ना, इंडिया वाला बोल दिया। हाँ तो क्या बोल रहे सबसे कुछ बढ़िया कल देना टाइम होगा तो वो केबल का बोला उसको डालने की, उस बुक में नहीं है। नहीं ये तो सॉल्व हो पहले, क्या क्या लफड़ा है एक्सेप्ट किया करवाने का कि ये करवा दूंगा ये करवा दूंगा, मैं थोड़ा लेट हो गया। आप थोड़ा लेट हो गए, आते हैं ना टाइम पे तो मजा आ रहा है। चलो खैर ठीक है, अभी हम करेंगे कार्यवाही पीछे से जितनी बाकी है ही नहीं, ये सब तो ऐसे ही लिखा है सॉफ्टवेयर और फिर ये तो यूपीएस वाले हैं, इसका मतलब ही नहीं है कुछ। आपने बिल रखा होगा लागू है मतलब नहीं सर, इसका है ही नहीं कोई, मतलब सॉफ्टवेयर का कोई मेंशन ही नहीं है, एएमसी का ऑर्डर में नहीं है, अंडरस्टैंडिंग है बस अंडरस्टैंडिंग। तो क्या बोले साहब, यूएमसी बोलते हैं, अंडरस्टैंडिंग मेंटेनेंस कॉन्ट्रैक्ट। तो क्या बोले साहब, एनवायरमेंटल कॉन्ट्रैक्ट आप क्या बोल रहे हैं? दूसरा